ગુડ મોર્નિંગ. આજે આપણે નવી નવી પ્રવૃત્તિ કરવાની છે. ચાલો પહેલાં વાર્તા કહેવાની છે. જો તમારે આ ચિત્ર વાર્તા બુકો છે, એ વાર્તાની બુકની જરૂર પડે તો લેવાની, અથવા તો તમને આવડે તે રીતે તમારે કહેવાની છે. ચાલો ધ્રુવભાઈ, આ બાજુ આવો બેટા. ચાલો આમાંથી તમને જરૂર લાગે તો લો ચોપડી, અથવા તમારી જાતે જ કહો વાર્તા. ચલો કઈ કહેવી છે બેટા? તરસ્યા કાગડાની વાર્તા છે આપણા ક્લાસમાં, હે ને? હા, તો જરૂર પડે તો ચિત્રની મદદ લેવાની. કહો બેટા. એક હતો તરસ્યો કાગડો, એને બહુ તરસ લાગી હતી. એ ફરતો રહ્યો. તાળક એક કૂવો આવ્યો. કૂવામાં દેખ્યું તો પાણી હતું. પાણી એ પીવા ગયો પણ ના આવી શક્યું. પણ એને જોયું આજુબાજુ તો ઉલટી લગાવી સોચ્યું. તો બાજુમાં ટાંકલા હતા, તો એને પી મળી ગઈ અને પાણીમાં પથ્થર નાચતો ગયો. ઉપર આવતું ગયું. કાગડાને પાણી પીધું અને એની તરસ મટી. ખૂબ સરસ. ચાલો આરતીબેન, ચાલો તમારે આ બાજુ આવજો બેટા. વાર્તા કહેવાની છે. બધાએ વારા પરથી આવવાનું. હા, વાર્તા કહેવાની જરૂર પડે તો કઈ કહેવી છે બેટા? એમ, સરસ, સારું. ચલો. એક ગામ હતો, તેની પાસે જંગલ હતું. તેમાં એક મોટું ઝાડ હતું. તેમાં એક ઝાડ પર વાંદરો બેઠો. તેની પૂંછડી જમીને આપતી હતી. ત્યાં એક ખિસકોલી આવી. વાંદરાની પૂંછડી પર હિંચકા ખાવા લાગી. તેને બીજી ખિસકોલીઓને બી હિંચકા ખાવા બોલાવી. બધી ખિસકોલીઓ હિંચકા ખાવા લાગી. ખિસકોલીઓના પાડથી વાંદરો ઝાડથી નીચે પડી ગયો. તે બધી ખિસકોલી ડરી ગઈ. વાંદરો મોટેથી હસવા લાગ્યો. અરે વાહ ભાઈ, આરતીએ ખૂબ સુંદર વાર્તા કીધી. હવે તમારે વારાફરતી વાક્યોનું વાંચન કરવાનું છે. હું જે નંબરનું વાક્ય કહું તે વાંચવાનું છે, બરાબર બેટા? ચાલો, અહીં 1 થી તે 20 વાક્યો લખેલા છે, હે ને? તો તમારે જે નંબરનું વાક્ય કહું એ વાંચવાનું. ચાલો અહીંથી શરૂ કરીએ છીએ આપણે. હા, ચલો 3 નંબરનું. વેદ લખોથી રમે છે. 7 નંબર. ગામ પાસે નદી વહે છે. 9 નંબર. ગાડી પાટા પર દોડે છે. ખૂબ સરસ. 12 નંબરનું. સીતા ભાખરી વણેતી હતી. સરસ. 15. કુસુમ જુવાર વાવે છે. ખૂબ સરસ. ચાલો વિહાનીબેન, 2 નંબર. આ મારી ગાડી છે. 6 નંબર. કૈલાસ પાસે પતંગ છે. ખૂબ સરસ. 8 નંબર. વિમાન આકાશમાં ઉડે છે. 11 નંબર. સુનીતા ચોપડી વાંચે છે. 17 નંબર. સુરેશ આનંદ ગયો હતો. અરે વાહ બેટા, ખૂબ સરસ. ચાલો અવનીબેન, આમાંથી તમારે 7 નંબરનું વાંચવાનું. 7 નંબર, હા, વાંચો. ગામ પાસે નદી વહે છે. 18. બાપુજી બરફી ખાય છે. 12. સીતા ભાખરી વણતી હતી. 10. ખેતરમાં આંબાનું ઝાડ છે. 9. ગાડી પાટા પર દોડે છે. ખૂબ સરસ બેટા. ચાલો જાનવીબેન, 3 નંબર. વેદ લખોટી રમે છે. ખૂબ સરસ. 16 નંબર. સુનીતા 16 નંબર બેટા, આંગળી મૂકીને વાંચવાનું. હા, સુરેશ 16 નંબર. 16 નંબર આ રહ્યું. હા,
સુલિશા સુશીલા, સુશીલા કુમકુમ લગાવે છે. ખૂબ સરસ. 4 નંબર. મુનુ પૈસા ફરીથી વાંચો બેટા. મુનુ પૈસા ફરીથી હજુ ભૂલ છે. મુનુ આ 5. મનુ મનુ, મનુ. પાસે ગુલાબ છે. મનુ પાસે ગુલાબ છે. ચલો ફરી વાંચવાનું 5 નંબરનું. કોયલ કોયલ શું છે બેટા? કોમલ ચણા ખાયો છે. ખૂબ સરસ. 1 નંબર. ગાય ઘાસ ખાય છે. 9 નંબર. ગાડી પાટા ઉપર ચાલે છે. ધ્યાન દઈને એક એક શબ્દ પર આંગળી મૂકીને વાંચો. ગાડી પાટા પર પર દોડે છે. ચાલો કાર્તિક. 4 નંબર. માનવ પાસે ગુલાબ છે. 7 નંબર. ગામ પાસે નદી વહે છે. 9 નંબર. ગાડી પાટા પર દોડે છે. 12 નંબર. સીતા પાઘડી વળતી હતી. સરસ. 18. બાપુજી બરફી ખાય છે. અરે વાહ બેટા, ખૂબ સરસ. ચાલો દર્શનભાઈ. 6 નંબર. કૈલાસ પાસે પતંગ છે. જે વાક્ય વાંચો એના ઉપર આંગળી, એની નીચે આંગળી રાખવાની. 5. કોમલ ચણા ખાયો છે. 3. વેદ લખોટી રમે છે. 14. સુથાર ખુરશી બનાવે છે. અરે વાહ બેટા. ચલો 15. કુસુમમાં જુવારો વાવે. વાવે છે. અરે વાહ બેટા. ચલો ધ્યાનાબેન, તમારું વારું. 7 નંબર. ગામ પાસે નદી વહે છે. 10. ખેતરમાં આંબાનું ઝાડ છે. 3 નંબર. વેદ લખોટી રમે છે. 12 નંબર. સીતા ભાખરી વણે છે. ના, ફરીથી જુઓ. ભાખરી વણતી વણતી હતી. ચલો 11 નંબર. સુનીતા ચોપડી વાંચે છે. અરે વાહ બેટા, ખૂબ સરસ. ચાલો હવે હું જે શબ્દો બોલું ને એનું તમારે શ્રુત લેખન કરવાનું છે. બધા પોતાની જે તમારી પાસે કાગળ છે ને એમાં બધાએ શબ્દો લખવાના. ચાલો તૈયાર? આના ઉપર મૂકો બેટા, મૂકો એની ઉપર. ચલો 5 શબ્દો લખવાના. હા, ચલો પહેલા લાઈન વાળાને લખાઈ દઉં. હા, બધા સાથે લખો, વાંધો નહીં. ચાલો જુઓ, બધાએ જાતે લખવાના, કોઈનામાં જોવાનું નહીં. ચાલો પહેલો શબ્દ સાગર.
વિમાન એની નીચે વિમાન વિમાન જામફળ અળ કેટલા શબ્દો થયા? કેટલા થયા? 4 થયા કે 3? સરસ 3. ચોથો શબ્દ ટપાલી. ચલો ટપાલી લખાઈ ગયું. ખૂબ સરસ. છેલ્લો શબ્દ લુહાર. લુહાર થઈ ગયા બેટા 5 શબ્દો. હવે જુઓ તમે આપણે સ્કૂલમાં આવીએ છીએ ઘેર તો તમે પ્રાણી ને પક્ષી જોયા છે ને. હવે જુઓ તમારે તમને જે પશુ ગમે અથવા જે પક્ષી ગમે કોઈ પણ એક નક્કી કરવાનું. એના વિશે 5 વાક્ય લખવાના. ઉભા રહો. ચાલો બધા મને કહો તમને કયું પશુ ગમે? પક્ષી મોર. ચલો તમને શિયાળ. હા ચકલી બકરી. જુઓ ભાઈ મોર. તો તમને જે પશુ ગમે ને પહેલા એનું નામ લખો ઉપર અને 5 વાક્યો લખવાના. ચાલો બધાએ પોતાના મનગમતા એક જ વિશે કે આ તો પશુ વિશે કાં તો પક્ષી વિશે. સિંહ વિશે શાબાશ લખો તાર. સિંહ વિશે. શેર એટલે વાઘ વિશે. સિંહ વિશે. ગાય વિશે. પોપટ વિશે. સરસ. ગાય વિશે તો મોર. હા નીચે જો શ્રુતલેખન લખ્યું છે ને એની નીચે સરસ નંબર મારીને લખજો. હા બેટા. હા કબૂતર વિશે લખો. ચાલો હું જોઉં છું. આ મસ્ત બોલતા જાઓ લખતા જાઓ. ખૂબ સરસ. હવે અહીં નંબર મારો. અહીંથી 1 નંબરથી શરૂ કરો બેટા. અહીંથી લખવાનું. હા અહીંથી લખો. અહીંથી શરૂ કરો. સરસ. સસલું વિશે લખો છો ને બેટા? હા લખો.
સરસ. જેને લખાઈ જાય એ મારી પાસે અથવા આગળ ઊંચી કરો, હું તપાસી લઉં. છે. અરે વાહ, ખૂબ સરસ બેટા. લાવ, ચલો શ્રુત લેખનમાં આ પકડો બેટા કાગળ. ચલો સાગર, વિમાન, જામફળ, ટપાલી, લુહાર. ચલો મોર વિશે લખ્યું ને બેટા. મોર સુંદર છે, મોરને 2 આંખો હોય છે, મોરના માથે કલગી હોય છે, ઈ લખવાનું ને બેટા. ચલો મોર ને વરસાદ ગમે છે. અરે વાહ બેટા. હા, ચલો આમાં પણ 5માંથી 5 ગુણ. ખૂબ સરસ. લખાઈ ગયો બેટા. લખાઈ ગયું બેટા. ખૂબ સરસ. એક બાકી રહ્યું ને. ચાલો ખૂબ સરસ. લાવ, લખાઈ ગયું બેટા. ચાલો રાજવી બેન લખાઈ ગયું. અવની સરસ. ચલો સાગર, વિમાન, જામફળ, ટપાલી, લુહાર. ચકલી વિશે. ચકલી દાણા ચણે છે. ચલો મોર. ખૂબ સરસ અવની બેન. ખૂબ સરસ બેટા. હા, પેપર થઈ ગયું એટલે આવો બેટા. દ ઊંધો લખાઈ ગયો છે ને બેટા. દ આ રીતે કરવાનું. મોરને પાંખો હોય છે, મોરના માથે. અરે વાહ, ખૂબ સરસ લખ્યું છે. અરે વાહ. અને મોટુંમાં 2. ખૂબ સરસ. વેરી ગુડ. ચાલો શેના વિશે લખ્યું બેટા? શિયાળ. ચલો સાગર, વિમાન, પાલતું. લ ઉપર અનુસ્વાર ના આવે બેટા. ખૂબ સરસ, ખૂબ સરસ. અને અહીં ડ લખવાનું. હા, ખૂબ સરસ. હા બેટા. અરે વાહ. ચલો સાગર, વિમાન, જો જાફળ લખ્યું એટલે આમાં થોડી ભૂલ છે ને બેટા. જામફળ. એક શબ્દમાં થોડી ભૂલ આવી. હા, બાકી બહુ સરસ લખ્યું. રે વાહ વાહ. અને સિગડામાં શરણાઈનો શ આવે. હા, ચલો ખૂબ સરસ. બાકી સરસ. હે, ચાલો ખૂબ સરસ બેટા. ચલો સાગર, વિમાન. જો તમારે જામફળમાં ભૂલ છે પહેલું. ચલો. અને દ ઊંધા થઈ ગયા છે. મદદ.
મદદમાં મદદ ફાલતુ બાકી બહુ જ સરસ લખ્યું છે. ચલો ખૂબ સરસ. લઈ લો. ચલો સાગર, વિમાન, જામફળ, ટપાલી, લુહાર, મોર, સુંદર પંખી હોય છે જ. સરસ. વાહ, બધું સરસ. ચલો જે શબ્દમાં ભૂલ હોય ને હેલી જામફળ શબ્દ 3 વાર લખીને મહાવરો કરી લો હા બેટા, એટલે ફરી ભૂલ ના પડે. જામફળ 4 અક્ષર. અરે વાહ, ખૂબ સરસ. 5 માંથી 5. સિંગડા શબ્દમાં ભૂલ છે બેટા. શિંગલામાં શબ્દ ભૂલ. અરે વાહ, ખૂબ સરસ.